ભાવનગર કોઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરી 7 કરોડથી પણ વધુની રકમ ટ્રાન્સફર કરનાર ટોળકીના 4 સાગરીતોને સાયબર સેલે અમદાવાદ અને મુંબઈથી ઝડપી લીધા છે. ભાવનગર કોઓપરેટિવ બેંક સહિત 15 બેંકોની સિસ્ટમ હેક કરી બેંક ખાતાઓમાંથી બારોબાર કરોડો રૂપિયા ટ્રાન્સફર કરીને સાયબર ફ્રોડ કરનાર વિદેશી હેકર્સના અમદાવાદ અને મુંબઈમાં રહેલા સાગરીતોની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ધરપકડ કરી છે. પોલીસે એકાઉન્ટ ભાડેથી આપનાર અમદાવાદના અદનાન શેખ, રૂબીના શેખ, સુશીલકુમાર મેઘવાલ અને મુંબઈના હોમગાર્ડ જવાન કિશોર પરદેશીની ધરપકડ કરી છે. નડિયાદ સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 અધિકારીઓ 10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ ફરિયાદીની સામાન ભરેલી ગાડી અટકાવી હતી, જેને નડિયાદ સ્થિત જીએસટી ઓફિસ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે આ ગાડી અને સામાન છોડવા માટે જીએસટી ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ અને સુપ્રિન્ટેન્ડન્ટ અમરનાથ સરોજે 55 લાખની લાંચ માગી હતી અને 10 લાખનો પ્રથમ હપ્તો નડિયાદ જીએસટી ઓફિસમાં આપવાનું નક્કી થયું હતું. ત્યારે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી બંને આરોપીઓને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જોન્સ પિઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડૉક્ટરના પિઝામાંથી વાળ નીકળવાની ઘટના બની હતી. ડૉક્ટર ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો હતો કે જ્યારે મેં કર્મચારીઓને પિઝામાં વાળ હોવાની ફરિયાદ કરી ત્યારે તેમણે માત્ર પિઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માની લીધો હતો. આ બાબતે ડૉક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.